ઓકે, તો અહીંયા તમને કીધું છે કે એક વર્તુળાકાર વિહાર સ્થાન છે અને વર્તુળાકાર વિહાર સ્થાન ઉપર 3 મિત્રો અંકુર, સૈયદ અને ડેવિડ એ એકબીજાથી સમાન અંતરે આવેલા છે, સમાન અંતર સરખા અંતરે બેસેલા છે, બરાબર. દાખલા તરીકે અહીંયા અંકુર બેઠો છે એટલે અંકુરનો એ તરીકે દર્શાવીએ, અહીંયા સૈયદ છે એસ અને અહીંયા ડેવિડ છે. ઓકે, 3 મિત્રો આ રીતે પરસ્પર બેઠા છે. એમના પાસે એક ટેલિફોનિક રમકડું છે એક પ્રકારનું, બરાબર, દોરીવાળું છે, વાયરવાળું છે. એકબીજા સાથે પરસ્પર વાતો કરે છે. હવે તમને એમ પૂછ્યું છે કે અને ચાલો આ વર્તુળાકાર જે વિહાર સ્થાન છે એની ત્રિજ્યા કેટલી છે? 20 મીટર ત્રિજ્યા છે, બરાબર. પરસ્પર એ એકબીજા સાથે વાત કરે છે તો તમને એમ કીધું છે કે આ જે પ્રત્યેક 2 જણા વચ્ચે જે તાર છે, વાયર, ટેલિફોનનો તાર, એની લંબાઈ કેટલી છે એ શોધવાની છે, બરાબર. એ પછી 3 સમાન અંતરે છે એટલે કોઈ પણ એક શોધો તો ચાલે ને. એ એસ શોધો કે પછી એસ ડી શોધો કે પછી એ ડી શોધો, કોઈ પણ છે, કેમ કે બધાનું માપ કેવું છે? સરખું. દાખલા તરીકે હું એને એક્સ ધારી લઉં. શું ધારી લઉં? પણ એક્સ ધારવામાં થશે એવું કે શરૂઆતમાં ધારો કે હું અહીંથી એક લંબ દોરું, બરાબર, એક સમબાજુ ત્રિકોણ બની ગયો. કહેવાય કયો ત્રિકોણ બની કહેવાય? કેમ કે એના 3 બાજુઓ કેવી છે? સરખી. એનો મતલબ બીજી રીતે કહીએ તો 3 જીવા પણ કેવી છે? સરખી. ઓકે, તો અહીંયા એક લંબ દોરું કેન્દ્રમાંથી આ બાજુને, તો એ કેન્દ્રમાંથી કોઈ રેખા દોર પસાર થાય ને તો એ જીવાને હંમેશા 2 સરખા ભાગમાં વિભાજિત કરે. કેન્દ્રમાંથી કોઈ લંબ રેખા પસાર કરીએ જીવા ઉપર તો એ જીવાને 2 સરખા એટલે કે એસડીના 2 સરખા ભાગ થાય. હવે 2 સરખા ભાગ કરીશ તો એક નાના ભાગને, જો આખા ભાગને એક્સ કહું તો નાના ભાગને મારે શું કહેવું પડે? એક્સના ભાગ્યા 2 એટલે કે અડધું થાય ને, x/2 કહેવાય કે ના કહેવાય? એટલે હું આને એક્સ નામ નહીં આપું, આપણે ભાગ્યા 2 જેવું યોગ્ય નહીં લાગે એટલે આપણે નામ કહી દઈશું 2x, અને આખું નામ શું કહી દઈશું? 2x. એટલે અડધાનું શું થઈ ગયું? x થાય ને, અડધાને x. પછી એ સારું લાગશે લખવામાં પણ અને દેખવામાં પણ. ઓલું દેખવામાં નહીં સારું લાગે, બરાબર. દાખલા તરીકે હું એક લંબ દોરી દઉં છું, એસડી ઉપર એક લંબ દોરવામાં આવે છે, બરાબર. એસડી જીવા ઉપર એક લંબ દોર્યો છે. ઓકે, અને આ છે વર્તુળનું કેન્દ્ર. કેન્દ્રમાંથી પસાર થાય એટલે અહીંયા કાટખૂણો બને. બીજું કે 2 સરખા ભાગ થાય. આ 2 એસડી, હવે એનું નામ આપી દઉં એ પી. હવે એસ પી અને પીડી બંને કેવા થઈ જશે? એક સરખા, એ સરખા છે, બરાબર. આ છે ઓ, આ બિંદુ શું છે? ઓ. ઓકે, પછી બીજું એક ત્રિકોણ આની અંદર દર્શાવી દઈએ. આ રહ્યું ઓ એસ પી, દેખાય છે? ઓકે, અહીંયા 2 ત્રિકોણ છે, એના ઉપર ધ્યાન આપજો. પહેલું એપીએસ ત્રિકોણ, એપીએસ કાટકોણ ત્રિકોણ છે, અને બીજું છે ઓપીએસ, આ પણ કાટકોણ ત્રિકોણ જ કહેવાય ને, કેમ કે એક ખૂણો કાટખૂણો છે. ઓકે, એપીએસમાં એએસ કર્ણ બનશે અને ઓપીએસમાં ઓએસ કર્ણ. ઓકે, હવે આ આકૃતિને થોડીક નાની કરી દઉં. સમજી ગયા આખી આકૃતિ? ઓકે, હવે અહીંયા ધ્યાન આપજો. સૌ પ્રથમ આપણને રકમમાં એવું કીધું છે કે 20 મીટર ત્રિજ્યા છે. હવે તમને ખ્યાલ છે કે ત્રિજ્યા મતલબ વર્તુળના કેન્દ્રથી વર્તુળના બિંદુ વચ્ચેનું અંતર. મતલબ ઓએસ શું થયું કહેવાય? ત્રિજ્યા. ઓ થી એસ શું થાય? ત્રિજ્યા જ કહેવાય ને. ઓ થી એ પણ શું થાય? મતલબ આ જે ઓ થી એ છે ને એનું માપ કેટલું છે? 20 મીટર. આ ઓ થી એસ છે એનું માપ પણ કેટલું છે? 20 મીટર. ઓકે, બીજું મેં તમને એવું કીધું કે આપણે આ એ બી અથવા એસડી અથવા એડી એ 3 માપ સરખા છે અને 3 આપણે ધારી લઈએ 2x. કેટલું ધારી લઈએ? 2x. કેમ x ના ધાર્યું? કેમ કે x ધાર્યા હોય તો પછી આને x/2 કહેવું પડે. પણ હવે આને આપણે x કહેશું અને આખાને 2x કહેશું, બરાબર. જવાબ એમાં પણ આવે, x ધારી લો તો પણ જવાબ તો આવે, ખોટું છે નહીં. તમને એમ થાય કે સાહેબ x ધાર્યા હોય તો બધાને તો કોઈ વાંધો નહીં, x ધારે તો પછી આને x/2 કરાય. પછી તમે પાયથાગોરસનો પ્રમેય વાપરશો, એનો વર્ગ કરશો. હવે ભાગાકારનો વર્ગ કરો એટલે અંશ અને છેદ બધાનો વર્ગ કરવો પડે. એ માથાકૂટ ના થાય એટલે આપણે શું કરી દીધા? આને x કીધા, આને આખાને 2x કહી દીધા. આ આખા ભાગને 2x કહીએ તો આટલા અડધા ભાગને શું કહેવાય? x. સમજી ગયા? ઓકે, હવે તો સૌ પ્રથમ આપણે પહેલું ત્રિકોણ લઈએ એપીએસ. કયું ત્રિકોણ લઈએ? કાટકોણ ત્રિકોણ એપીએસ પરથી પાયથાગોરસનો પ્રમેય વાપરીએ આપણે. પાયથાગોરસના પ્રમેય મુજબ
કર્ણનો વર્ગ એટલે કે ASનો વર્ગ બરાબર બે બાજુનો વર્ગનો સરવાળો. બે બાજુમાં આવે APનો વર્ગ SPનો વર્ગ. થાય કે નહીં? ઓકે. હવે અહીંયા જોજો, ASનો વર્ગ એટલે કોનો વર્ગ થાય? 2xનો વર્ગ. SPનો વર્ગ એટલે કોનો વર્ગ થાય? xનો વર્ગ. પણ AP જાણતા નહોતા તો એને જ કરતા બનાવો. APનો વર્ગ તો શું થઈ જાય? ASના વર્ગમાંથી SPનો વર્ગ બાદ કરી, કેમ કે આ SP આ બાજુ આવી ગયા ને એટલે માઇનસ થઈ જાય. ઓકે, AS કેટલા હતા? 2x. તો 2xનો વર્ગ કરો માઇનસ આ SP કેટલા હતા? x. ઓકે, xનો વર્ગ કરો. 2xનો વર્ગ કેટલો થાય? 4xનો વર્ગ. અને xનો વર્ગ મતલબ xનો વર્ગ જ થાય છે. 4xના વર્ગમાંથી 1xનો વર્ગ બાદ થાય એટલે 3xનો વર્ગ. પણ આ કિંમત કોની હતી? APના વર્ગ. આ કિંમત કોની મળી આપણને? APના વર્ગની. પણ તમારે તો શોધવાનું શું છે? AP. શું શોધવાનું છે? તો પછી બંને બાજુથી તમારે શું કરવું પડે? વર્ગ દૂર કરવો પડે. 3નો વર્ગ દૂર ના થાય એટલે એને શેમાં લખી નાખવાના? વર્ગમૂળમાં. xના વર્ગમાંથી વર્ગ દૂર થશે તો શું વધશે? x. AP બરાબર કેટલા મળ્યા? x. કેટલા મળ્યા? આટલું આખું માપ x છે, પણ આટલું તો 20 છે. આ 20 છે ને, તો 20 + x ના થાય? AP બરાબર આપણે કહી શકીએ આખું APની કિંમત રહી એ AO + OP થયા ને, આને 20 કહીએ અને આને x કહી દે. ધારો કે સોરી, આને APની કિંમત આપણે આખી APની કિંમત આપણે કેટલી દર્શાવી છે? વર્ગમૂળમાં 3x. આખા APની કિંમત કેટલી છે? વર્ગમૂળમાં 3x. આપણે હવે આટલા ટુકડાની કિંમત શોધશું. કેમ ખબર છે? કેમ કે અંદરનું ત્રિકોણ છે એમાં આ બાજુ શોધવી જરૂરી હતી. ઓકે, ચલો. તો આ AP આપણને મળ્યો તો પછી OP કેટલો હોય? માટે OP બરાબર APમાંથી OA બાદ કરો અથવા AO બાદ કરો. થાય કે ના થાય? AP મારે આ OP શોધો છે. OP રહ્યો ને એ APમાંથી આટલો ટુકડો બાદ કરી દો, આટલું વધે કે ના વધે? APનું મૂલ્ય કેટલું હતું? વર્ગમૂળમાં 3x. અને OA કેટલા હતા? 20. તો શું કરું હું? વર્ગમૂળમાં 3x માંથી 20 બાદ કરી દઉં એટલે મને શું મળે? OP. કેમ OP શોધ્યો? કેમ કે હવે આપણે અંદરનું ત્રિકોણ લેવાનું છે. અંદરનું ત્રિકોણ કયું છે? OPS. તો એ પણ કાટકોણ ત્રિકોણ છે. OPS પરથી. ઓકે, OPS ઉપરથી તમે શું દર્શાવજો? તો કે સૌ પ્રથમ કર્ણનો વર્ગ એટલે કે OSનો વર્ગ બરાબર બે બાજુના વર્ગનો સરવાળો. OPનો વર્ગ વત્તા SPનો વર્ગ. આ રીતે લખી શકાય ને? ઓકે, અહીંયા OS જાણો છો કેટલા છે? 20 મીટર, કેમ કે એ તો ત્રિજ્યા છે. તો આની જગ્યાએ શું લખી નાખું? 20નો વર્ગ. ઓકે, OP કેટલા લખ્યા છે? અરે જો છે આ OP વર્ગમૂળમાં 3x માઇનસ 20. પણ અહીંયા OP નથી, OPનો વર્ગ છે તો આનો પણ શું થાય? વર્ગ. સમજી ગયા આખી વસ્તુ? ઓકે, SP એટલે કે x અને xનો વર્ગ તરીકે દર્શાવી દઈએ આપણે. ઓકે, 20નો વર્ગ કેટલો થાય ભાઈ? 400. વેરી ગુડ. 20નો વર્ગ 400. હવે A માઇનસ Bનો વર્ગ એટલે કે Aનો વર્ગ એટલે કે આનો વર્ગ કરો. વર્ગમૂળમાં 3xનો વર્ગ કેટલું થાય? કેટલો થાય? 3xનો વર્ગ. કેમ? કેમ કે વર્ગમૂળમાં 3નો વર્ગ 3 થાય. વર્ગમૂળમાં 3નો વર્ગ શું થાય? 3. અને xનો વર્ગ કરો એટલે xનો વર્ગ થઈ જાય. ઓકે, પ્લસ Bનો વર્ગ એટલે કે 20નો વર્ગ. 20નો વર્ગ કેટલો થયો? 400. માઇનસ 2AB એટલે કે 2 ગુણ્યા A અને B. 2નો 2 20 સાથે ગુણાકાર થાય તો 40 થાય. કેટલા થાય? 40. અને વર્ગમૂળમાં 3 પાછળ લખી નાખવાના અને સાથે સાથે x પણ લખી નાખવાના. સમજ્યા આખી વસ્તુ? શું કર્યું મેં? આપણે આગળ આવું હતું જુઓ, A માઇનસ Bનો વર્ગ એટલે Aનો વર્ગ વત્તા Bનો વર્ગ માઇનસ 2AB. A એટલે વર્ગમૂળમાં 3x એનો વર્ગ કરે એટલે આવો જવાબ આવ્યો. Bનો વર્ગ એટલે કે 20નો વર્ગ કરે તો 400 જવાબ આવ્યો. માઇનસ 2 ગુણ્યા 2AB 2 ગુણ્યા AB. A આટલા છે અને B આટલા છે. આ 20નો ગુણાકાર 2 સાથે થઈ જાય, શું થઈ જાય? 40. અને A ને એની સાથે ગુણી દો 40 અને વર્ગમૂળમાં 3x. આખી વસ્તુ સમજી ગયા તમે? ઓકે, આ કારણથી આપણે આ લખ્યું છે. ઓકે, હવે તમે જુઓ આઈકન તો અહીંયા તમને બંને કિંમત બંને બાજુ તમે જોશો તો એક વસ્તુ સરખી છે. એક તો કે 400 એ રિમૂવ થઈ ગયા. બરાબર. વધ્યું શું? 3xનો વર્ગ માઇનસ 40 વર્ગમૂળમાં 3x. એવું થાય ને? પણ 40 વર્ગમૂળમાં 3 માઇનસ છે એટલે બરાબરની એક બાજુ રાખવું એટલે પ્લસ થઈ જાય. 40 વર્ગમૂળમાં 3
એક્સ આવું થઈ ગયું. ઓકે. હા, હજી એક વસ્તુ બાકી રહી. કઈ? એક્સનો વર્ગ. તો 3x વર્ગ વત્તા એક્સનો વર્ગ એટલે ટોટલ કેટલા થઈ જાય? 4x વર્ગ. કેટલા થશે ટોટલ? આપણે એક આ વસ્તુ બાકી રહી હતી ને લખવાની. ઓકે, ચલો 3x વર્ગ વત્તા એક્સનો વર્ગ એટલે કે 4x વર્ગ. અને આ માઇનસ છે ને બરાબરની આ બાજુ લાવી દઈએ એટલે હું પ્લસ કરી નાખું. 40 વર્ગમૂળમાં 3x. બંને બાજુથી એક એક એક્સ ઉડી ગયા. તો 4x અહીંયા એક વધે ને, કેમ કે અહીંયા 2 હતા ને અહીંયા 1 જ હતા. 2 હતા એ 1 વધશે. 40 વર્ગમૂળમાં 3. ઓકે, તો માટે x બરાબર કેટલા થશે? આ 4ને ભાગાકાર કરી લખી નાખીએ. 40 વર્ગમૂળમાં 3 છેદમાં 4. આ 4 થી 40 જાય કેટલે? 10. 10 ચોક 40 થાય ને, તો જવાબ શું આવે? x બરાબર 10 વર્ગમૂળમાં 3. આટલો જવાબ x નો આવ્યો. કોનો આવ્યો? x. x મળી ગયો. x ના બમણા કરી દો શું થઈ જાય? 2x. તો મતલબ કોનું અંતર મળી ગયું? તમારે જે શોધવાનું છે એ. મતલબ કે સૈયદ અથવા અંકુર અને સૈયદ વચ્ચે જે તાર છે, અંકુર અને સૈયદ વચ્ચે કહો કે સૈયદ અને ડેવિડ વચ્ચે કહો કે પછી અંકુર અને ડેવિડ વચ્ચે કહો. તમને એમ પૂછ્યું કે પરસ્પર એમના વચ્ચે જે તાર છે એ તારની લંબાઈ કેટલી હશે? 2x જેટલી. x તો મળી ગયો, માટે 2x બરાબર શું કહેવાય? 2 ગુણ્યા 10 વર્ગમૂળમાં 3. એક્સની કિંમત મૂકી દીધી ને. 10 દુ 20 વર્ગમૂળમાં 3. પણ આ શું હતું? તો કે આ અંકુર અને સૈયદ વચ્ચે અથવા સૈયદ અને ડેવિડ વચ્ચેનું અંતર અથવા ડેવિડ અને અંકુર વચ્ચે જે તાર હતો એનું તારની લંબાઈ. બરાબર, જે શું બતાવે છે? તારની લંબાઈ દર્શાવે છે. 20 વર્ગમૂળમાં 3 લખી નાખવાનું. ખ્યાલ પડે ભાઈ? જો તમને અમારી ચેનલ મારુતિ સાયન્સ એકેડમી ના વિડિયો સારા લાગે તો અમારી વિડીયોને લાઈક કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ના ભૂલતા અને બેલ આઇકોન દબાવવાનું ના ભૂલતા, જેથી દરેક વિડીયોની અપડેટ મળતી રહે.